ભારત સાંસ્કૃતિક વારસો ધરાવતું એકમાત્ર વિશેષ રાષ્ટ્ર છે. ત્યારે રાજા રજવાડોના સમયથી ભારતમાં બંધાયેલા કિલ્લાઓ અને મંદિરો આજે પણ ઇતિહાસની ગાથાના સાક્ષી બનીને ઊભા છે. આવા જ એક ઇતિહાસ ધરાવતા ઊંઝામાં આવેલું ઉમિયા માતાનું મંદિર પર કરીએ એક નજર કે શા માટે મા ઉમિયાને સાક્ષાત દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. તો શું છે આ પ્રાચીન ઉમિયા માતાના મંદિરના પેટાળમાં રહેલો ઇતિહાસ અને શા માટે પાટીદારોના કુળદેવી કહેવાય છે? મહેસાણાના એક પૌરાણિક ગાથા પ્રમાણે ઉમિયા માતા એ પાર્વતીજીનું સ્વરૂપ છે. જ્યારે ભગવાન કાર્તિકેયના લગ્નની જાન ઐરાવતી નદીને કાંઠે પસાર થતી હતી ત્યારે કેટલાક દેવી દેવતાઓ એ પાર્વતીજીના લાડીલા એવા નાના પુત્ર ગણપતિજીના શારીરિક બાંધાની ઠેકડી ઉડાવી હતી, જેથી ગણપતિજીએ ઐરાવતી નદીને કાંઠે રિસાઈને બેસી ગયા. ત્યાં હાલમાં પણ રેણુધારી ગણપતિ દાદાની મૂર્તિ હાજરમાં છે. જોકે જાન આગળ વધતા પાર્વતીજીને ગણપતિજી ના દેખાયા. તેમને ચિંતા થઈ અને પાર્વતીજી પણ ઊંઝા ખાતે રોકાઈ ગયા. ત્યારે જાનૈયોમાં હાજર દેવી દેવતાઓએ ગણપતિજીને અને પાર્વતીજીને મનાવવા કાર્તિકેય ભગવાનની જાન સિદ્ધપુર મુકામે પૂગી હતી. આમ દેવી દેવતાઓના પગલાં અને દંતકથાઓને આધારે જે સિદ્ધપુરમાં કાર્તિકેય અને ઓઠોરમાં ગણપતિજીનું મંદિર બંધાવ્યું, તેમજ ઊંઝામાં પાર્વતી માતાજી મા ઉમિયાજીના સ્વરૂપે બિરાજમાન થયા. કહેવાતા ઇતિહાસના પાનેથી મળેલી માહિતી પ્રમાણે આ મંદિર ઈસવીસન 156 સંવંત 212માં રાજા વ્રજપાલસિંહજીએ તેનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારથી કડવા પાટીદાર સમુદાય દ્વારા આ મંદિરની નિત્ય સેવા પૂજા કરાવવામાં આવી રહી છે. સંજોગો અવસાત મૂળ મધ્ય એશિયાથી આવેલા આર્યો પંજાબ અને રાજસ્થાન થઈ ઈસવીસન પૂર્વે 1200થી 1250ના સમયગાળામાં ગુજરાતમાં આવીને વસ્યા અને પાટીદાર તરીકે ઓળખાયા હતા. રાજા અવનીપતે 1.25 લાખ શ્રીફળના હોમ સાથે કૂવા બનાવી ઘી ભરી હોમ કરી યજ્ઞ કર્યો હતો. ઈસવીસન સંવંત 1122 અને 24માં વેગડા ગામીએ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. તો હાલમાં મોલતો વિભાગમાં આ સવેચ્છાયિત ભગવાનની જગ્યા છે. ત્યાં તે મંદિર હતું. મલતોના મોટા મઢમાં જે ગોખ છે તે જ માતાજીનું મૂળ સ્થાન માનવામાં આવી રહ્યું છે. વિક્રમ સંવંત 1943 અથવા તો જે હાલમાં મંદિર જોવા મળે છે તેનો પ્રારંભ 1887માં શ્રી રામચંદ્ર મનસુખલાલે, ત્યારબાદ બહાદુર બેચરદાસ અંબાઈદાસ લશ્કરીએ બંધાવી હોવાનું ઇતિહાસ બતાવી રહ્યો છે. જેમાં ગાયકવાડ સરકારે અને પાટડી દરબારે પણ ફાળો આપ્યો હતો. હાલનું મંદિરનું વાસ્તુપૂજન 6 ફેબ્રુઆરીએ 1887ના રોજ ઉજવાયું હતું. એમાં ગાયકવાડ સરકારના પ્રતિનિધિ હાજર રહીને માતાજીના કિંમતી પોશાકને ભેટ આપ્યા હતા. ઈસવીસન 1895માં માનસરોવર બંધાયું. આસો નવરાત્રિમાં મંદિરના ચાચર ચોકમાં 9 દિવસે ગરબા યોજાય છે. આ દિવસે મા ઉમિયાધામમાં ઉપાસના, અનુષ્ઠાન, ચંડીપાઠ આવા ભવ્ય આયોજન થાય છે.
પૂજા સેવા અને રાજભોગ અર્પણ કરવામાં આવે છે. દર્શન કરવા માટેનો સમય સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીનો છે. બપોરે 4 થી 9:30 સુધીનો રાખેલો છે. તો બધાને જય માતાજી, જય ઉમિયા માતા. આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી. આજે જોઈ રહ્યા છો તે માતાજી ઉમિયાનું મંદિર છે. એક સરસ આ તેમનું મોટું બધું પટાંગર છે. અહીંયા ગરબા લેવાય છે. સરસ મજાનું મંદિર છે. જય માતાજી.